એલ લંબાઈની બાજુવાળી એક નાની ચોરસ લૂપને એલ લંબાઈની બાજુ ધરાવતી મોટી ચોરસ લૂપની અંદર મૂકવામાં આવી છે, જ્યાં કેપિટલ L ઇઝ ગ્રેટર ધેન સ્મોલ l. બંને લૂપ એક સમતલસ્થ છે અને તેમના કેન્દ્રો સંપાત થાય છે. આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો. ધારો કે એલ લંબાઈની મોટી ચોરસ લૂપમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ I જેટલો છે. લૂપના કેન્દ્ર O પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈએ તો અહીંયા ઘડી 4 બાજુઓ છે. આથી B બરાબર 4 ગુણ્યા ગમે તે એક બાજુના કારણે ચુંબકીય ક્ષેત્ર. આથી B બરાબર 4 ગુણ્યા μ0 ગુણ્યા વહેતું પ્રવાહ I 4 પાઈ. એનું અંતર કેટલું થશે? અહીંયા ઘડી O નું ચોરસની બાજુથી અંતર જે છે એ L/2 જેટલું થશે. આથી અહીંયા 4 પાઈ ગુણ્યા L/2 સાઈન. અહીંયા જોઈ શકાય છે કે કેન્દ્ર વડે ચોરસના બંને બાજુના જે અંત્ય બિંદુ છે ત્યાં આંતરાતો જે ખૂણો છે એ 45 ડિગ્રી એટલે કે 45 છે. આથી sin 45 પ્લસ sin cos 45. B બરાબર 4, અહીંયા 4 કેન્સલ થશે, 2 ઉપર હશે એટલે કે 2μ0 I ના છેદમાં પાઈ L. sin 45 1/√2 cos 45 1/√2 થશે. પરિણામે ચુંબકીય ક્ષેત્ર B જે છે એ 2μ0 I ના છેદમાં પાઈ L √2 પ્લસ √2 અને અહીંયા ઘડી છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2 અહીંયા કેન્સલ થશે. મળતું જે ચુંબકીય ક્ષેત્ર B છે એ 2√2μ0 I ના છેદમાં પાઈ L જેટલું આપણને મળે છે. હવે કેપિટલ L ની સરખામણીમાં સ્મોલ l જે છે એ ખૂબ જ નાની છે. આ જે છે એ કેપિટલ L દર્શાવે છે, આ જે છે એ સ્મોલ l દર્શાવે છે, એટલે કે સ્મોલ l બાજુ જે છે એ ખૂબ જ નાની છે. આથી તેનું ક્ષેત્રફળ જે છે એ પાઈ L સ્ક્વેર ક્ષેત્રફળના વિસ્તારમાં B જે ચુંબકીય ક્ષેત્ર છે આટલા વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર B ને આપણે સમાન ગણી લઈએ. આથી તેની સાથે સંકળાતું ફ્લક્સ ગણવામાં આવે તો ફ્લક્સ ફાઈ બરાબર ચુંબકીય ક્ષેત્ર B ગુણ્યા ક્ષેત્રફળ A. B જે છે 2√2μ0 I ના છેદમાં L ગુણ્યા ક્ષેત્રફળ જે છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. આથી 2√2μ0 L IL સ્ક્વેર ના છેદમાં પાઈ L, અહીંયા પાઈ હતું ને, પાઈ L એટલે પાઈ L જેટલું આપણને મળે છે. હવે અન્યોન્ય પ્રેરકત્વ જોઈએ તો અન્યોન્ય પ્રેરકત્વ M બરાબર ફાઈ ના છેદમાં વહેતો વિદ્યુત પ્રવાહ I. ફાઈ જે છે 2√2μ0 IL સ્ક્વેર ના છેદમાં પાઈ L ગુણ્યા I અહીંયા કેન્સલ થશે. પરિણામે મળતું અન્યોન્ય પ્રેરકત્વ 2√2 વર્ગમૂળમાં 2μ0 L સ્ક્વેર ના છેદમાં પાઈ L જેટલું આપણને અન્યોન્ય પ્રેરકત્વ મળે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇકોએક્સિયલ કેબલમાં કેન્દ્રીય તારમાંથી પ્રવાહ I પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં અને બાહ્ય નળાકારીય તારમાંથી તેટલો જ પ્રવાહ તેની વિરુદ્ધ દિશામાં વહે છે. તો આ કેબલનું આત્મપ્રેરકત્વ ગણો. કોએક્સિયલ કેબલ પુસ્તકના પાનામાં લંબરૂપે છે. અહીં કેન્દ્રીય તારથી x અંતરે જે ચુંબકીય ક્ષેત્ર છે B of x એ μ0 I ના છેદમાં 2 પાઈ x જેટલું આપણને મળશે. હવે dx પહોળાઈની અને L લંબાઈની અક્ષને સમાંતર એક પટ્ટીમાંથી જે અહીંયા દર્શાવેલી છે એ પટ્ટીમાંથી પસાર થતું ફ્લક્સ d phi બરાબર B of x ગુણ્યા એનું ક્ષેત્રફળ. એ જે પટ્ટી છે એ L લંબાઈની છે અને
dx એની જાડાઈ છે તો એનું ક્ષેત્રફળ l dx જેટલું થશે એટલે અહીંયા ક્ષેત્રફળ a ના બદલે l dx લખીએ. b ની કિંમત મૂકી μ0 I ના છેદમાં 2π x ગુણ્યા l dx. હવે બંને તારની વચ્ચેના અવકાશ જે છે એમાં b માઇનસ a આ જે વચ્ચેનો જે અવકાશ છે એમાં એ b માઇનસ a જેટલો હશે. અહીંયાથી અહીંયા સુધીનો b થી અહીંયા a સુધીનો આથી b માઇનસ a જેટલી પહોળાઈની અને l લંબાઈની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ જોઈએ આપણે તો કુલ ફ્લક્સ phi બરાબર સંકલનમાં a થી ક્યાં જઈશું b સુધી અહીંયાથી શરૂ કરી અને અહીંયા b સુધી એટલે આપણને આટલું મળી જશે ને a થી b d phi બરાબર μ0 I સામાન્ય 2π સામાન્ય 1 ના છેદમાં x dx a થી b સુધી 1 ના છેદમાં x નું સંકલન જે છે એ ln x થશે. ln એટલે જેનો બેઝ જે છે આધાર જે છે એ e હોય તેવો log એટલે કે μ0 I ના છેદમાં 2π ln x a થી b. પહેલા એની અપર લિમિટ મૂકી દઈએ તો μ0 I ના છેદમાં 2π અહીંયા l હતો μ0 IL તો μ0 IL ના છેદમાં 2π ln b માઇનસ ln a થશે. ln ને સામાન્ય નીકાળીએ તો μ0 IL ના છેદમાં 2π ln સામાન્ય b ના છેદમાં a આપણને મળશે. આત્મપ્રેરકત્વ l જે છે એ phi ના છેદમાં I જેટલું હોય આથી μ0 IL ના છેદમાં 2π ln b ના છેદમાં a છેદમાં અહીંયા I આવશે I કેન્સલ થશે પરિણામે મળતો આત્મપ્રેરકત્વ l એ μ0 I તો કેન્સલ થયો μ0 l ના છેદમાં 2π ln b ના છેદમાં a જેટલું આપણને આત્મપ્રેરકત્વ L મળે છે. લાંબા સોલેનોઇડનું ઉદાહરણ લઈને સાબિત કરો કે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા v²/2μ0 છે. અહીં સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ જે છે એટલે કે એનું ચુંબકીય ક્ષેત્ર b એ μ0n I ના છેદમાં l જ્યાં l જે છે સોલેનોઇડની લંબાઈ કેપિટલ N એ સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા દર્શાવે છે. કેપિટલ N આપણે લખી દઈએ તો એ આંટાઓની સંખ્યા I જે છે એ વિદ્યુત પ્રવાહ l જે છે એ સોલેનોઇડની લંબાઈ દર્શાવે છે. જો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ l હશે અને એમાંથી વહેતો પ્રવાહ I હશે તો તેની ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાતી જે ઉર્જા U છે એ આપણને ½ Li² જેટલી મળે છે. હવે આ જે સૂત્ર છે B વાળું એમાં આપણે I ને સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર BL ના છેદમાં μ0n આપણને મળશે. આથી અહીંયા U બરાબર ½ L BL ના છેદમાં μ0n આખાનો અહીંયા વર્ગ થશે કારણ કે I સ્ક્વેર છે. હવે સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વ ઇન્ડક્ટન્સ જે L છે એ μ0n² ના છેદમાં L જેટલું છે. તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L છે એની કિંમત આમાં મૂકીએ તો મળતી આપણને ઉર્જા છે એ ½ L ની કિંમત મૂકતા μ0n² ના છેદમાં L ગુણ્યા I ના બદલે b²L² ના છેદમાં μ0²n² થશે. અહીં n² કેન્સલ થશે μ0 કેન્સલ થશે એક L કેન્સલ થશે. આથી મળતી જે ઉર્જા છે U એ ½ 1 ના છેદમાં μ0 v²Al ના છેદમાં μ0 જેટલી મળે છે. સોલેનોઇડમાં હવે આપણે એકમ કદ દીઠ ઉર્જા જોઈએ તો એકમ કદ દીઠ જે ઉર્જા મળે છે એને ઉર્જા ઘનતા કહેવામાં આવશે કારણ કે એકમ કદ દીઠ છે. તો ρv બરાબર u ના છેદમાં એનું કદ v u ના છેદમાં કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ.
તો 1/2 v સ્ક્વેર al ના છેદમાં μ0 છેદમાં al કેન્સલ થશે. આથી જે ઉર્જા ઘનતા છે એ હાફ v સ્ક્વેર ના છેદમાં μ0 જેટલી આપણને સોલેનોઇડની ઉર્જા ઘનતા મળે છે. એક એસી જનરેટરની કોઇલમાં 50 આંટાઓ છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ 2.5 મીટર સ્ક્વેર છે. આ કોઇલ 60 રેડિયન પ્રતિ સેકન્ડના નિયમિત કોણીય વેગથી 0.3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. કોઇલ સાથે પરિબદ્ધનો અવરોધ 500 ઓહ્મ છે. તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન અને મહત્તમ પ્રવાહ શોધો. જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે કોઇલમાંથી પસાર થતું ફ્લક્સ શોધો અને જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે કોઇલમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. અહીંયા આપણને આંટાઓની સંખ્યા n જે છે એ 50 આપેલી છે. એનું ક્ષેત્રફળ એ જે છે એ 2.5 મીટર સ્ક્વેર જેટલું છે. તેની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર b 0.3 ટેસ્લા આપેલું છે. તેની સાથે કોણીય વેગ જે છે એનો ઓમેગા એ 60 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલો આપણને આપેલો છે. R જે છે એનો અવરોધ છે જે 500 ઓહ્મ આપણને આપેલો છે. જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન અને મહત્તમ પ્રવાહ શોધવા માટે V બરાબર આપણે જાણીએ છીએ NV એ ઓમેગા sin ઓમેગા t. આથી V બરાબર Vm sin ઓમેગા t માં જે Vm છે એ એનું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. Vm જે છે એ NV એ ઓમેગા જેટલું છે. n જે છે આંટાઓની સંખ્યા 50, v છે 0.3 ટેસ્લા, a જે છે એ 2.5 છે અને ઓમેગા જે છે એ 60 છે. આથી Vm જે છે એ 2250 વોલ્ટ એટલે કે 2.25 કિલોવોલ્ટ જેટલું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન આપણને મળે છે. જનરેટરમાંથી વહેતો જે મહત્તમ પ્રવાહ છે Im એ એનું વિદ્યુત સ્થિતિમાન Vm ના છેદમાં R ઓહ્મના નિયમ અનુસાર I બરાબર V ના છેદમાં R અનુસાર આપણને મળે છે. Vm જે છે એ 2250 વોલ્ટ છે. એના છેદમાં R આપણને 500 ઓહ્મ આપેલો છે. આથી મળતો પ્રવાહ 4.5 એમ્પિયર જેટલો મળે છે. હવે બીજું આપણને એને શોધવાનું કીધું છે. જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે પસાર થતું ફ્લક્સ. જો પ્રવાહ જે છે એ શૂન્ય હશે તો વોલ્ટેજ જે છે એ પણ શૂન્ય હશે. વોલ્ટેજ શૂન્ય હશે તો મહત્તમ પ્રેરિત EMF જે છે એ d∅dt અનુસાર શૂન્ય મળે છે. એટલે કે ફ્લક્સનું વિકલન જે છે એ શૂન્ય મળે છે. ફ્લક્સનું વિકલન શૂન્ય જ્યારે હશે, પ્રવાહ શૂન્ય હશે ત્યારે ફ્લક્સ જે છે એ મહત્તમ હશે. પરિણામે મળતું જે ફ્લક્સ phi m આપણને મહત્તમ મળે છે NBA અનુસાર. n એટલે આંટાઓની સંખ્યા 50, v જે છે 0.3 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર વહેત. અહીંયા a જે છે એ ક્ષેત્રફળ 2.5 મીટર સ્ક્વેર આપેલું છે. સાદુરૂપ આપતા 37.5 વેબર જેટલું આપણને ફ્લક્સ મળે છે. હવે આપણને ત્રીજું એને શોધવાનું કીધું છે. જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે પસાર થતું ફ્લક્સ. હવે જો પ્રવાહ મહત્તમ હશે તો I બરાબર V ના છેદમાં R અનુસાર વોલ્ટેજ જે છે એ પણ આપણને મહત્તમ મળે છે. તો V બરાબર NVA sin ઓમેગા t અનુસાર આ જે sin ઓમેગા t છે અહીંયા ઘડી ગુણ્યા ઓમેગા આવશે. NVA ઓમેગા sin ઓમેગા t. તો અહીંયા sin ઓમેગા t જે છે એ મહત્તમ મળશે. sin ઓમેગા t મહત્તમ મળશે એટલે કે sin ઓમેગા t બરાબર 1 ક્યારે મળશે? જ્યારે ઓમેગા t બરાબર π/2 હશે ત્યારે. એ વખતે ફ્લક્સ જોઈએ. એ વખતે ફ્લક્સ phi જે છે એ NBA cos ઓમેગા t cos π/2 જે છે NBA cos π/2 આપણને શૂન્ય મળે છે. 0 ગુણ્યા NBA એટલે મળતું જે ફ્લક્સ છે એ શૂન્ય મળે છે. આમ જ્યારે પ્રવાહ મહત્તમ હશે ત્યારે ફ્લક્સ આપણને શૂન્ય મળે છે અને જ્યારે પ્રવાહ શૂન્ય હશે ત્યારે મળતું ફ્લક્સ મહત્તમ મળે છે.